આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કેશર વિજયજી મહારાજ સાહેબ. યોગ સાધનાનું, ધ્યાન સાધનાનું એવું નામ કે જે નામની કીર્તિ, જે નામની યશોગાથા, જેને શાસનના ગગનની અંદર એવી શિરમોર સ્થપાયેલી છે કે આપણને કુતૂહલ થાય, પ્રશ્ન થાય કે આટલું મોટું નામ કયા પડદા પાછળ અત્યાર સુધી છુપાઈને રહ્યું. જે ધ્યાન માટે આપણે મોટી મોટી બ્રાન્ડ કહી શકાય એવા વ્યક્તિઓ, એવા નામોની પાછળ અત્યારે જગત પાગલ થયું છે, એવા સમયે સાહેબે જે સૂક્ષ્મતા આપી છે ધ્યાન માર્ગની, કોઈ પણ જાતના ધાર્મિક ભેદ વગર, અને એમાં પણ ધ્યાન એ ફક્ત માનસિક પ્રકાર છે એવી જે આપણી માન્યતા અત્યારે છે, એના કરતાં ઘણા આગળ વધીને શરીરના એટલે કે દેહનું સ્ટ્રક્ચર જે છે એમાં ધ્યાન ક્યાંથી ક્યાં જઈ શકે અને બેસી શકે, પેસી શકે, એ જે આખું ઇન્વેન્શન છે, એ જે આખી અનુભૂતિઓ છે, એ સાહેબ પાસેથી મળવું એ ખરેખર આ જગતનું, આ કાળનું કમાલ કહેવાય શકાય. સાહેબ મુગટરામજી મહારાજ સાહેબ મુગટરામજી ભાઈ પાસે સારો એવો સમય રહ્યા, લગભગ મહિનાથી વધારે. એ બતાવે છે કે એમની પીપાસાઓ કેવી હતી. એકવાર જ્યાંથી એમને ગમતી વસ્તુઓનું તત્વ મળતું હોય, પછી ત્યાં રહેવાની અનુકૂળતા, પ્રતિકૂળતા, આ બધી વસ્તુઓ સંપૂર્ણપણે ગૌણ થઈ જાય અને એક જ વસ્તુની પ્રાથમિકતા રહે કે આપણે એમની પાસેથી શીખવું છે. સાહેબ બેસ્ટ લર્નર હતા, આવું કહીએ તો જરા પણ ખોટું નથી. બિકોઝ એ જલ્દીથી શીખતા હતા, સારું શીખતા હતા. એ બધી વસ્તુઓ સેકન્ડરી, પ્રાઇમરી ઇઝ કે શીખવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા. આવું સાહેબનું વ્યક્તિત્વ. સારામાં સારા ગુરુ હતા એ તો ચોક્કસ, પણ વન ઓફ ધ ફાઇનેસ્ટ વિદ્યાર્થી હતા, એટલું પણ ચોક્કસ. આવા સાહેબ મુગટરામજી પાસેથી ઘણી બધી શક્તિઓ જાણવા માટે મંજૂસર રહ્યા. રોજ કંઈક નવું શીખે, નોંધ કરે. યોગના અભ્યાસીનું પ્રથમ લક્ષ્યબિંદુ ક્યાં હોય અને પ્રથમ લક્ષ્યબિંદુને કઈ રીતે ફોલો કરવાનું હોય, એ વાત પણ મુગટરામજી પાસેથી એમણે જાણી. કેટલાક સવાલો કલિકાલ સર્વજ્ઞને લગતા એ એમની પાસેથી બોલાવડાવીને યોગશાસ્ત્રના પ્રશ્નો પૂછ્યા. ફરી પાછું એકવાર એવું થયું કે જેમાં એમને કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા અને મુગટરામજી એટલે જાણે રેડી રેકનર હતા, એટલે કામ બહુ ઇઝી થઈ જતું. જેમને લગતા પ્રશ્નો હોય એમને લગતા પ્રશ્નોને પૂછાવી દેવાત્માઓને અને ઉત્તરો મેળવતા. રિલાયબિલિટી, ક્રેડિબિલિટી, આ બધી વસ્તુઓમાં અજોડ કહી શકાય એટલો વિશ્વાસ એમને મુગટરામજી પર હતો. આપણે અત્યારના સમયને અનુપ્રેક્ષાએ વિચારીએ તો આવું વ્યક્તિ મળે અને કદાચ આપણે પૂછવાનું થાય તો આપણા પ્રશ્નો લગભગ સ્વાર્થ અને સ્વને કેન્દ્રિત હોય. એવા સમયે ફક્ત ધ્યાન અને યોગ માર્ગને કેન્દ્રિત પ્રશ્નો પૂછ્યા સાહેબે, એ પણ આપણા પરનો ઉપકાર. એમણે પોતાના સ્વાર્થને ગૌણ કર્યો, એ પણ આપણા માટેનો ઉપકાર. એમને જીવનમાં યોગ અને ધ્યાન સિવાય બીજી કોઈ વાતની મહત્તા જ ન હતી, આવું મન એમણે કેળવ્યું, એ પણ આપણા પરનો ઉપકાર. અને એટલે આજે એમના અનેક પુસ્તકો દ્વારા ધ્યાન માર્ગ ઉઘડી શક્યો છે. સાહેબના લગભગ બધા પુસ્તકો, આપણે દરેક પુસ્તકની વાત લેવાના છીએ ડિટેલમાં, બિકોઝ ચોક્કસપણે એવું ઈચ્છીએ છીએ કે એક પુસ્તકો એ આપણી જાણમાં આવવા જ જોઈએ. ધ્યાનમાં જેને રુચિ છે એને જો કેશરસુરી મહારાજ સાહેબના પુસ્તકો ખ્યાલમાં નથી તો ધ્યાન માર્ગની અધુરાશ એ તરત છલકાઈ જાય એટલી સ્પષ્ટ થશે.
એટલે પુસ્તકોની ડિટેલિંગ પણ આપણે લઈએ. એ પૂર્વે સાહેબ મંજુસરમાં રોકાણા અને ત્યાંથી વડોદરાથી ડભોઈ ગયા. ડભોઈમાં એક ઘટના બની. એમના ભાઈ મહારાજ દિગ્વિજયજી મહારાજ સાહેબ હતા ત્યારે વઢવાણથી નજીકમાં બાપોદરા ગામ છે. આ બાપોદરા ગામમાં ચુનીલાલભાઈ નામના એક શ્રાવક એમને મળ્યા હતા. આ ચુનીલાલભાઈ નામના શ્રાવકે જન્મથી સ્થાનકવાસીપણું એટલે સ્થાનકવાસીપણાની દીક્ષા સ્વીકારેલી હતી. દિગ્વિજયજી મહારાજ સાહેબની હારે સત્સંગ કરવાનું મન થતું અને સત્સંગ કરવા બેસતા. સત્સંગના કેટલાક દિવસો ગયા અને એમને પોતાને એવું લાગ્યું કે માર્ગ તો ખરેખર આ લોકો જે કહે છે એ સ્વીકારવા લાયક છે. વિકાસ અહીંયા છે અને સ્પષ્ટતા સાથેની લોજિકલ જે સેન્સ કહી શકાય તત્વોની એ અહીંયા છે. અને એમણે સાહેબને વિનંતી કરી, સાહેબ મારે આપની સંવેગી દીક્ષા લેવી છે. એમની સંવેગી દીક્ષા લેવાની ભાવના સાંભળી અને કેટલાય લોકો કૂદી પડ્યા કે એવું કેવી રીતે થઈ શકે. આ આખી ઘટના આપણે પૂજ્ય આત્મારામજી મહારાજ વગેરે જે પણ બુટેરાયજી મહારાજ આ બધા મહાપુરુષોમાં જોઈ હતી કે જ્યારે એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાંથી આમાં આવવાનું મન થાય છે ત્યારે તે સમાજમાં ખળભળાટ થઈ જાય છે, જે બહુ સહજ છે, નેચરલી થઈ જાય. અને એના કારણે તે કાર્ય કેટલુંક વિલંબમાં પડે અથવા કેટલુંક કષ્ટમય બને. અહીંયા પણ ચુનીલાલભાઈને કેટલુંક કષ્ટમય એ થવા લાગ્યું. પરંતુ હવે જેનું મન સત્ય સમાગમ દ્વારા સત્ય વસ્તુને સમજતું થયું છે અને સત માટે પરાક્રમ કરવાની ઈચ્છાવાળું થયું છે, હવે એમને અસત્ય અને અસતના પક્ષપાતી લોકોની અસર એ અશક્ય છે. અને એટલે એમણે કોઈ પણ જાતના પોતાના મનના દ્રઢ વિચારને ડગવાના અણસાર વગર સાહેબ પાસે દીક્ષા લેવા માટે નિર્ધાર કર્યો. કોઈના ભોળવાયા નહીં જ. અને દીક્ષા લેવા માટે સિનોર ગયા. સિનોરની અંદર 28 મહોત્સવપૂર્વક સારામાં સારી ધામધૂમથી એમની દીક્ષા થઈ અને પન્યાસ કેશર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય એવા મુનિરાજ શ્રી ચંદ્ર વિજયજી મહારાજ સાહેબ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા. આ ચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એમનું તેજ, એમની પ્રભાવકતા એ પણ એટલી જ પાવરફુલ અને એના કારણે પૂજ્યશ્રીના ઘણા ગુણોનો વારસો ચંદ્ર વિજયજી મહારાજ સાહેબ જાળવી શક્યા. ત્યાર પછીથી સાહેબને પાદરા માટે વિનંતી થઈ અને સાહેબ પાદરા ગામે જવાના થયા ત્યારે ભાઈ મહારાજને દિગ્વિજયજી મહારાજ સાહેબને પાદરા મોકલવામાં આવ્યા. ચંદ્ર વિજયજી મહારાજ સાહેબની વડી દીક્ષા થઈ, ત્યાં ચાતુર્માસ પણ થયું અને ફરી એકવાર સાહેબ મંજુસર જઈ અને મુગટરામજીને મળી આવ્યા ચાતુર્માસ પછીથી. હવે વલસાડના જે શેઠિયાઓ હતા એ વિનંતી કરવા આવ્યા હતા કે સાહેબ આપ વલસાડ પધારો અને વલસાડની અંદર આપને અનુકૂળ થાય એવું વાતાવરણ પણ છે. સાહેબે હા પાડી. ત્યાંથી પછી સાહેબ વિહાર કરતાં કરતાં કાવી, જંબુસર વગેરે થઈ ઝઘડિયાજી ગયા. ત્યાં પણ 4-5 દિવસ રહ્યા, કારણ કે અહીંયા ઉદ્યાન સારામાં સારા હતા. આ સાહેબના ચરિત્રમાં આવા કેટલાક સ્પેસિફિક શબ્દો લખ્યા છે કે જે આપણને બહુ અપીલ કરે છે. સાહેબ ઝઘડિયાજી રોકાયા કારણ કે અહીં ઉદ્યાન સારા હતા. એટલે આપણને તરત સહજ વિચાર એવો આવી જાય કે ગાર્ડનનો બહુ શોખ હશે સાહેબને, ગાર્ડનો ગમતા હશે. પણ ના, મૂળ મુદ્દો આ હતો કે જ્યાં કુદરતી વાતાવરણ મળે ત્યાં ધ્યાન બહુ ફાસ્ટ લાગી જાય. કુદરતના સાનિધ્યની અંદર જે વિકાસ આત્માનો થઈ શકે એ વિકાસ માણસોએ સર્જેલા કૃત્રિમ આ બિલ્ડિંગ વગેરે જંગલોની વચ્ચે થવો બહુ જ દુષ્કર છે. ખુલ્લા આકાશ નીચે બેસવું એ જેટલું આનંદદાયક બની જાય છે એટલું 10 BHKના ફ્લેટની છત નીચે બેસવું નથી જ થઈ શકતું. અને એટલે સાહેબે જ્યાં જ્યાં આવી તક મળી છે ત્યાં ત્યાં તક ઝીલી લીધી છે અને ઝૂંટવી પણ લીધી છે. સાહેબ ઝઘડિયાજી રોકાયા.
ત્યાર પછી બોડાણા થઈને બારડોલી પધાર્યા. બારડોલી પધારવાનું મુખ્ય કારણ એ હતું પૂજ્ય ગુરુ ભગવંત કમલ વિજયજી મહારાજ સાહેબ એમની આ બારડોલીની અંદર સમાધિ થઈ હતી. એ સમયે કેશર વિજયજી મહારાજ સાહેબ પોતે સદેહે ત્યાં જઈ શક્યા ન હતા. પોતે પણ બીમાર હતા, ચાતુર્માસમાં હતા, અને મહાત્માઓ પણ સવર્તી બીમાર હતા. એટલે ત્યાર પછીથી સાહેબના જે પરમાણુઓ એ જગ્યાએ રહ્યા હતા, એ પરમાણુઓના ઝીલવા માટે સાહેબે કેશર વિજયજી મહારાજ સાહેબે ત્યાં સ્થિરતા કરી. સમાધિ મંદિર રોજ દર્શન કરવા જાય અને આખી એમના પૂર્વજીવનની સ્મૃતિઓ જાણે નજર સામે તરવરવા લાગે એવી રીતે સાહેબ કલાકોના કલાકો એમના સ્મૃતિ મંદિરમાં જઈ અને બેસતા. જીવ ધારે છે શું અને થઈ જાય શું, આ આખી વાત સાહેબ પોતે ત્યાં એક એક ક્ષણે સાહેબની સ્મૃતિની અંદર, ગુરુ મહારાજની સ્મૃતિની અંદર સંવેદી રહ્યા હતા. ઘણા શ્રાવકોને ધર્મમાં જોડી સાહેબે ત્યાંથી વિહાર કર્યો. ત્યાર પછીથી સુરત પધાર્યા સાહેબ. સુરત હરિપરાના સંઘે સાહેબનો સારામાં સારો સત્કાર કર્યો અને ત્યાં સાહેબની કેટલીક તબિયતની જે તકલીફો હતી એને અનુરૂપ વૈદ વગેરે મળતા કેટલાક દિવસની સ્થિરતા કરી. ત્યાં પણ સાહેબે લોકોને ધર્મ માર્ગમાં જોડ્યા. મુંબઈ તરફથી આમંત્રણ આવ્યું અને પ્રવૃત્તિવાળું જીવન જે લોકોનું છે એ લોકો પાસે જઈ અને નિવૃત્તિવાળું જીવન કઈ રીતે દર્શાવશું, આવી વાત સાહેબ પોતે કેશર વિજયજી મહારાજ સાહેબ મુંબઈના આગેવાનોને પૂછે છે. મુંબઈ જવાની સાહેબે અનિચ્છા બતાવી. બહુ જ મહત્ત્વની વાત આપણને લાગે. એ સમયે પણ મુંબઈ મોટું ક્ષેત્ર તો હતું જ. એ સમયે પણ આરાધનાના બહુ જ મોટા સ્થાનો તરીકે મુંબઈની ગણના થતી હતી. આપણે આની પહેલાં પણ જોયું કે અનેક આચાર્ય ભગવંતો, લપતિસુરી મહારાજ, વલ્લભસુરી મહારાજ સાહેબ આદિ અનેક ગુરુ ભગવંતો મુંબઈને એક બહુ મોટું હબ આરાધનાનું બનાવવા માટે ખૂબ મહેનતમાં હતા. અને તેમ છતાં કેશર વિજયજી મહારાજ સાહેબને મુંબઈની વિનંતી આવતા સાહેબે એક વસ્તુનો બહુ સ્પષ્ટ બોધ એમને આપ્યો કે મુંબઈનો બીજો કશો વાંધો અમને નથી, પણ તમે અતિશય પ્રવૃત્તિવાળા છો અને અમારી જે માન્યતા, અમારી જે ધારા જઈ રહી છે જીવનની, એ નિવૃત્તિવાળી છે, સાધુ છીએ. જ્યારે બે એક્સ્ટ્રીમ્સ ભેગી થાય ત્યારે ઘર્ષણ થવું એ બહુ સહજ છે. અને એટલે ભલે આગળ વિચાર કરશું, પણ આ મોહમયી નગરીની અંદર આવવાની મારી ઈચ્છા નથી. દેવવિજયજી મહારાજ સાહેબને વિનંતી થઈ. દેવવિજયજી મહારાજ સાહેબ થોડા માઇલ્ડ લાગ્યા અને દેવવિજયજી મહારાજ સાહેબે જરાક વ્યવસ્થિત રીતે મુંબઈનો વિચાર કરશું એવું જણાવી અને મુંબઈના શ્રાવકોને થોડોક હર્ષ આપી અને પાછા મોકલ્યા. સાહેબે ત્યારબાદ વલસાડ ચાતુર્માસની જય બોલાવડાવી. એટલે સુરતથી નવસારી, કાળિયાવાડી, જલાલપુર, અબ્રામા થઈ બીલીમોરા પધાર્યા અને બીલીમોરામાં પણ સાહેબે સરસ ધર્મોપદેશ કરી અને વલસાડથી 3 માઇલ દૂર એવું તિથલ ગામ છે દરિયા કિનારે. આજે પણ તિથલ જે વસ્તુ માટે પ્રસિદ્ધ છે ત્યારે પણ એ જ વસ્તુ માટે પ્રસિદ્ધ હતું, દરિયા કિનારો, હવા ખાવાનું સ્થળ. અનેક ધનવાન લોકોના બંગલાઓ આ તિથલની અંદર ત્યારે પણ હતા, આજે પણ છે. સાહેબ તિથલ પધાર્યા. સાથે એમની યારે ઝવેરી નગીનભાઈ અને સિદ્ધકર્ણભાઈ એ બંને પણ હતા. ત્યાંની હવા પાણી, દરિયાની સુંદરતા, ધ્યાન માટે એકાંત શાંત સ્થાન, આ બધું સાહેબને બહુ જ અપીલ કરી ગયું. નિવૃત્તિમય જીવનવાળા વ્યક્તિને પોતાની નિવૃત્તિને સમજવા, સાચવવા અને નિવૃત્તિને માણવા માટેનો જો સમય મળી જાય તો એ જીવ એ રસિયો બની જાય એ તકનો, એ સ્થાનનો. અને ખરેખર એવું થયું કે સાહેબને તિથલ એટલું બધું પ્રિય થઈ ગયું કે સાહેબે સામે ચડીને કીધું કે ચોમાસું ભલે વલસાડ રહ્યું, પણ ચોમાસા પહેલાંના મહિનાઓ અને પાછળના મહિનાઓ એ આપણે કેમ તિથલમાં ન કાઢીએ. અને તરત જ સાહેબની ત્યાં રહેવાની ઈચ્છા ઊભી થઈ અને સિદ્ધકર્ણભાઈ પણ સહકુટુંબ ત્યાં પધાર્યા
તિથલની બધી સગવડ થઈ ગઈ. સાહેબ તિથલ પધાર્યા. ગોચરી પાણી વગેરેની જરા પણ અડચણ ન હતી અને ધ્યાન માટે રોજ લગભગ 8-8 કલાક 11 કલાક સુધીનો સમય સાહેબ તિથલમાં ગાળતા હતા. જે સ્થાન જગતની માટે પાપનું સાધન છે, હવાફેર કરવાનું સ્થાન, જેમ થાય જેમ ઈચ્છા છે એવી રીતે એવા બની અને જીવવાનું સ્થાન, એ જ સ્થાન યોગી પુરુષો માટે મુક્તિનું સ્થાન બને છે. સ્થાન એનું એ જ છે, અપ્રોચ અલગ અલગ છે અને એના કારણે એ સ્થાન દ્વારા સર્જાતી ઘટનાઓ અને થતા કર્મના બંધ એ અલગ અલગ છે. આપણે ત્યાં નવતત્વ આદિની અંદર એક વાત બહુ જ સરસ આવે છે. જેટલા સ્થાનો આશરવના એટલે કે પાપ બાંધવાના છે આ જગતની અંદર, એટલા જ સ્થાનો સંવરના એટલે કે પાપ રોકવાના પણ છે. લગ્ન એ પાકે પાયે આપણને એવું લાગે કે પાપ બંધનું સ્થાન છે, પણ શાસ્ત્રમાં એવા પણ ભલે રેયર પણ દ્રષ્ટાંતો છે કે જેની અંદર લગ્ન કરતાં કરતાં ચોરીના માંડવે બેઠા બેઠા કેવળ જ્ઞાન થયા હોય એવી પણ વાતો છે. જે સ્થાન જીવને કર્મબંધ તરફ ખેંચીને ઢસડી જાય, મોહવશ થયેલા જીવને, એ જ સ્થાન જ્યારે સત્વશાળી અને સમજણપૂર્વકનો જીવ હોય છે ત્યારે એને છેક મોક્ષ સુધી પહોંચાડવા માટે પણ આવે છે. દોરડા પર નાચવું, લોકોને રીઝવવું એ કર્મબંધનું કારણ બને, પણ ઇલાચી કુમાર જેવા આત્માઓ એવા પણ થયા જેમને એ જ સ્થાન, એ જ ક્રિયા એ મોક્ષનું પણ કારણ બને. માનસિકતા બદલાવી એ મોક્ષનો પ્રથમ અને પ્રાથમિક માર્ગ છે. ફક્ત સ્થાન બદલાવી દેવાથી શું થશે એની સમજણ આપણને પણ છે અને એટલે જ આ બધા ચરિત્રો વગેરે સાંભળ્યા પછીથી ફક્ત કાનને ગમ્યું એવો મોહ ઉત્પન્ન ન થાય, એ ખાસ લક્ષ્યમાં લઈ અને માનસિકતા બદલાય, એ માનસિકતાની વિચારધારા આખીને આખી આપણા આચાર ઉપર પણ જેટલે અંશે શક્ય હોય એટલી અસર કરે એ બહુ જરૂરી છે. સાહેબે અહીંયા તિથલની અંદર સારામાં સારો સમય કાઢ્યો. એક દિવસ રેતીના મેદાનમાં બેસી અને સાહેબ શાંત ચિત્તે પરમાત્માનું ચિંતન કરી રહ્યા હતા. એ સમયે ધરમપુર દરબારના મોદી રૂગનાથભાઈ એ ત્યાં આવી પહોંચ્યા. એ રૂગનાથભાઈ એ ભાવનગર સ્ટેટના રાજપરા ગામના રહીશ હતા, જૈન શ્રાવક હતા અને સાહેબ માટે ઘણું એમણે સાંભળ્યું પણ હતું. એમને કલાકો સુધી ધ્યાનમાં બેઠેલા જોઈ ને એમને ગજબ માન ઊભું થયું કે કઈ રીતે સાહેબ જગતમાં રહેવા છતાં જગતથી એટલા બધા ડિટેચ થઈ ગયા છે કે એમની બાજુમાં કંઈ ચાલી રહ્યું છે, આટલા ખુલ્લા વાતાવરણમાં છે સાહેબ, અને તેમ છતાં સાહેબ ઉપર લેશ માત્ર અસર નથી. બહુ પ્રભાવિત થયા અને નવકાર ગણી નમસ્કાર કરી અને સાહેબ પાસે બેઠા. ઘણો સમય બેઠા પછી સાહેબનું ધ્યાન પૂર્ણ થયું અને સાહેબે ધર્મલાભ આપ્યા અને પૂછ્યું મોદી સાહેબે કે સાહેબ આપ આ જંગલ પ્રદેશમાં ક્યાંથી? અહીંયા તો જૈનોની ખાસ વસ્તી છે નહીં, તો પછી આપને ગોચરી પાણીની અગવડ પડતી હશે અને આપની સાથે બીજા શ્રાવકો કે સાધુઓ છે કે નથી? સાહેબે જણાવ્યું કે થોડા વખતથી અત્રેનું શાંત વાતાવરણ જોઈ પરમાત્માના ચિંતન માટે હું અહીંયા આવ્યો છું. નજીકના બંગલામાં વલસાડથી હવાફેર કરવા માટે શ્રાવકો પણ આવ્યા છે, એટલે ગોચરી પાણીના કોઈ જ વાંધા જેવું નથી. બીજા શિષ્યો વલસાડમાં છે. અને આ બધું સાંભળી અને નિશ્ચિંતતા પામતા તરત જ એમણે પોતાનો પરિચય આપ્યો કે સાહેબ હું 3 વર્ષથી ધરમપુર દરબાર જે છે એમને ત્યાં, એટલે કે ધરમપુરના રાજા જે છે એમને ત્યાં મોદી તરીકે કામ કરું છું. અહીંયા હવાફેર માટે દરબારશ્રી અને તેમના કચેરી મંડળ અને સ્ત્રી વર્ગ એ બધા નજીકના એક બંગલામાં પધાર્યા છે. અહીંયાનો દિવાન છે એ પણ શ્રાવક છે સાહેબ, જૈન છે. આપનું નામ ઘણા વખતથી સાંભળ્યું હતું પણ આપના દર્શન બહુ અચાનક થઈ ગયા. હવે જો આપની પણ અહીંયા સ્થિરતા છે તો મને એવું લાગે છે કે અમને પણ સારામાં સારો લાભ મળી રહેશે. અને સાહેબ આ ધરમપુરના દરબાર એ પોતે પણ અત્યંત ધર્મનિષ્ઠ અને જ્ઞાન પીપાસુ શ્રાવક છે.
સંતોની સમાગમની ખૂબ ઈચ્છા છે એમને. હું ચોક્કસપણે એમને જણાવીશ અને સાહેબ અનુકૂળતા થાય તો આપ એમને પણ સમય આપજો. આ ધરમપુરના દરબાર એમના સુધી સાહેબ વિશેની વાત પહોંચી, સાહેબની ખ્યાતિ પહોંચી અને એમને પણ ભાવના થઈ કે મારે સાહેબ પાસે જવું છે. અને હવે આવ્યા, કઈ વાતો થઈ, કઈ રીતે એક દરબારને, એક ધરમપુરના રાજા જેને કહી શકાય, એમને પ્રેરણા કરવાની પદ્ધતિ કેવી હોય, એ આખી વાતો બહુ સરસ રીતની. અને પહેલાંના પણ ચરિત્રોમાં આપણે જોયું છે કે પહેલાંના મહાપુરુષો પણ, નીતિ વિજયજી મહારાજ સાહેબ આદિ, એમણે ઘણો સત્સંગ કર્યો છે. નીતિસુરી મહારાજ સાહેબે આવા ધરમપુરના રાજા સાથેના સત્સંગની વાતો અને બીજી અનેક વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.